આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા તો સાથે સાથે પેટા ચૂંટણીના પરિણામો પણ આવી ગયા અને આ વિડીયોમાં આપણે જોઈશું 7 એવી ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ વિશે કે જે આ ચૂંટણી પરિણામોમાં સામે આવી। ઉત્તર પ્રદેશમાં કુંદરકી બેઠક પર 31 વર્ષથી ભાજપનું કમળ ખીલ્યું। અહીં વિજેતા ઉમેદવારનું નામ હતું રામવીર સિંહ। આ વિસ્તારમાં 65% જેટલી વસ્તી મુસ્લિમોની છે અને રામવીર સિંહની વિરુદ્ધમાં લડેલા 11 જેટલા ઉમેદવારો પણ મુસ્લિમ સમાજના જ હતા, પરંતુ આજે પરિણામ આવતા ભાજપના ઉમેદવાર રામવીર સિંહનો વિજય થઈ ગયો। ચૂંટણી પહેલા એમનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એમણે નમાઝી ટોપી પહેરીને મુસ્લિમ ભાઈઓને પણ મતદાન કરવા માટે વિનંતી કરી હતી। બીજી ઇન્ટરેસ્ટિંગ ઘટના ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની છે। અહીંયા બહુ જ પાતળી લીડ સાથે ભાજપના સ્વરૂપજી ઠાકોર જીતી ગયા। 2022માં તેઓ ગેનીબેન સામે હાર્યા હતા, પરંતુ આ વખતે ગુલાબસિંહ રાજપૂતને એમણે હરાવ્યા અને કોંગ્રેસને હરાવવામાં ક્યાંક ને ક્યાંક એવું લાગે કે અપક્ષ ઉમેદવારનો પણ ફાળો રહ્યો, કારણ કે અપક્ષ માવજી પટેલને 27,000 જેટલા મતો મળ્યા હતા। તો શું તમને લાગે છે કે જો અપક્ષ ઉમેદવાર ન હોત તો આ બેઠક ઉપર ફરીથી કોંગ્રેસ જીતી શકે? ત્રીજી ઇન્ટરેસ્ટિંગ ઘટના ઝારખંડની છે કે જ્યાં ફરીથી હેમંત સોરેન સીએમ બની શકે એમ છે। હેમંત સોરેનને જેલવાસ ફળ્યો કારણ કે 24 વર્ષનો રાજકીય રેકોર્ડ તૂટ્યો અને રાજ્યમાં પહેલી વખત કોઈ પાર્ટી મજબૂતાઈ સાથે સત્તામાં વાપસી કરી રહી છે। ચૂંટણી પરિણામોની ચોથી રસપ્રદ બાબત એ છે કે મહારાષ્ટ્રમાં શરદ પવાર હવે કિંગમેકર નથી રહ્યા। શરદ પવારની એનસીપીનો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીનો સૌથી ખરાબ દેખાવ આ રહ્યો છે, તો એની સામે અજીત પવારની એનસીપીને ઓલમોસ્ટ 3 થી 4 ગણી બેઠકો વધારે મળી છે। એટલે કે સીધી વાત છે કે કાકા પર દાદા ભારે પડ્યા। પાંચમું, અજીત પવારની એનસીપીની જેમ ભાજપ સાથે જોડાયેલા એકનાથ શિંદે ગ્રુપના શિવસેનાએ પણ પોતાનો પાવર સાબિત કર્યો છે। ચૂંટણી પરિણામ પછી શિંદેએ કહ્યું કે લોકોએ સાબિત કરી આપ્યું છે કે કઈ શિવસેના સાચી શિવસેના છે। શિંદેની શિવસેનાએ તો એકલાએ આખા ઇન્ડિયા ગઠબંધન જેટલી સીટો મેળવી છે। એટલે કે કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીની ટોટલ જે બેઠકો છે એના કરતાં કે પછી એનાથી વધારે બેઠકો એ શિવસેના એકનાથ શિંદે ગ્રુપ છે એને મળી શકે છે। છઠ્ઠો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત સાથે હવે આ પરિવારના બધા જ લોકો સંસદમાં બેસશે, કારણ કે રાહુલ અને સોનિયા ગાંધી તો ઓલરેડી સાંસદ હતા, હવે પ્રિયંકા ગાંધી પણ સાંસદ બન્યા છે। તેઓ ગાંધી પરિવારના 9મા વ્યક્તિ છે કે જે સંસદ સુધી પહોંચ્યા હોય અને વાયનાડથી તેઓ પોતાની રાજકીય કારકિર્દીની એક રીતે શરૂઆત કરી રહ્યા હતા, જેમાં એમને સફળતા મળી છે। સાતમો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ સાંભળીને કદાચ તમને હસવું આવશે, કારણ કે ઇન્સ્ટાગ્રામ પર 56 લાખ જેટલા ફોલોઅર્સ ધરાવતા અભિનેતા એજાઝ ખાનને વિધાનસભા ચૂંટણીમાં ગણીને 200 વોટ પણ ના મળ્યા। એવું કહી શકાય કે એમના પરિવારજનો અને મિત્રો જઈને વોટ આપી આવ્યા, એમના સિવાય કોઈ વ્યક્તિએ એમને વોટ ના આપ્યો। તો મિત્રો, ચૂંટણી પરિણામોને લગતા આ 7 ફેક્ટ્સ તમને કેવા લાગ્યા અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો। આગામી સમયમાં મહારાષ્ટ્રમાં સીએમ કોણ બનશે અને કોની સરકાર રચાશે એ અંગે તમારું શું અનુમાન છે એ પણ અમને કોમેન્ટ કરીને જણાવો।